ગુરુ પૂર્ણિમા મહોત્સવ ગુરુના ચરણોમાં કોટી કોટી વંદન તેમજ પાદુકા પૂજન માટે આંતરરાષ્ટ્રીય માધવાનંદ આશ્રમ કોબા ખાતે પરમ પૂજ્ય સ્વામી શ્રી સુરેશ્વરાનંદ મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂજન સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી યોજાયો હતો। વેદવ્યાસ મુનિના મુખેથી અનેક ગ્રંથો લખાયા ત્યારે મોટામાં મોટી ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમ કહેવાય છે। આંતરરાષ્ટ્રીય માધવાનંદ આશ્રમ આજના ગુરુ પૂજનના યજમાન કનુભાઈ પટેલ પરિવાર ટ્રસ્ટી શ્રી તથા મોહનભાઈ પટેલ પરિવાર ટ્રસ્ટી શ્રી સમગ્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવના ભોજનદાતા બનીને ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન કર્યા હતા। સ્વામી શ્રી માધવાનંદજી મહારાજ 200 વર્ષની પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો હતો। 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય વેદાંતાચાર્ય સ્વામી શ્રી અખંડાનંદ સાગરજી સ્વામીના પાદુકા પૂજન અને અલગ અલગ ગામોથી ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાનો લાભ લીધો હતો। સવારથી જ ભજન કીર્તન તેમજ ગુરુજીનું પૂજન કરવામાં આવ્યું હતું। સ્વામી શ્રી માધવાનંદજી મહારાજના આશ્રમ 22 થી વધારે ગામોમાં આવેલા છે તેમજ અત્યારે ગાદીપતિ 1008 મહામંડલેશ્વર વેદાંતાચાર્ય સ્વામી શ્રી જગદીશા મહારાજ અત્યારે યુકેમાં ભક્તો સાથે ગુરુ પૂજન કરી રહ્યા છે ત્યારે શુભ આશીર્વાદથી દરેક આશ્રમોમાં ગુરુ પૂજન યોજવામાં આવ્યા। પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે બહેનો અને ભાઈઓ તથા નાના બાળકોએ ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન કર્યા હતા। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ। પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આંતરરાષ્ટ્રીય માધવાનંદ આશ્રમ ખાતે ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવનો યોજાયો। તે મહોત્સવમાં આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવના દાતાશ્રી કનુભાઈ પટેલ અને મોહનભાઈ પટેલ પરિવાર ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સમગ્ર ગુરુ પૂજનનું આયોજન કરેલ છે અને સંત શ્રી પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી સુરેશ્વરાનંદ સ્વામીજી મહારાજના મુખાર રવિંદે સત્સંગ અહીંયા સાંભળવા મળ્યો અને આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સવારમાં 6 વાગે ગુરુ પૂજન તેમજ પાદુકા પૂજન કરવામાં આવી। ત્યાર પછી સમગ્ર ગામે ગામથી આવેલ ભક્તો દ્વારા ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીને ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ।